કચ્છ જિલ્લામાં તાપમાનના વધારાની અસર માર્કેટ પર જોવા મળી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। સાચી જે રીતે વાત કરી તો તે અટાણે તાપમાનનું ઘણું બધું છે, તો જથ્થાબંધની હાલમાં પરિસ્થિતિ કઈ રીતની છે અને ઘઉંની વાત કરીએ તો ઘઉંમાં ભાવમાં વધારો છે, ઘટાડો છે, કઈ રીતે? તાપમાન હમણાં છેલ્લા 2-3 દિવસથી ઘણો વધી ગયો છે। 44 ડિગ્રી ઉપર આપણે અહીંયા કચ્છની અંદર તાપમાન થઈ ગયો છે। તો તાપની બહુ અસર માર્કેટમાં પણ પડી રહી છે। બપોર પછી કામકાજ સમગ્ર ઠપ થઈ જાય છે બપોર પછીના, અને ઘઉંની આવકો ઘણી સારી છે અને ગરણીઓ ઘરકચી માટે ઘઉં ભરવા માટે પણ ઘણી બધા ગ્રાહકો અહીંયા રૂબરૂ લેવા પણ આવે છે। ઘઉંના સ્ટાર્ટિંગના ભાવ વધીને ખુલ્યા હતા ત્યારે 46 રૂપિયા જેવા સારા ઘઉંના ભાવ હતા। હમણાં જે ઘટીને 5-6 રૂપિયાનો ઘટાડો આવ્યો છે। 38 રૂપિયાથી કરીને 42 રૂપિયા સુધી સારા ઘઉં અને મીડિયમ ઘઉં 29થી કરીને 33-34 રૂપિયા સુધીના ઘઉંના ભાવ છે। જથ્થાબંધની વાત કરીએ તો જથ્થાબંધમાં લોકો બહારથી પણ આવતા હોય છે ખરીદી કરવા માટે, તો જે આ તાપમાન છે એને લીધે કાંઈ ઘરાકી તો રૂટીન ચાલુ જ હોય છે, પણ હવે માણસો આવવાથી થોડુંક પરેજે કરે છે ને ફોન ઉપર બધી વર્દીઓ લખાવી, અને હવે સગવડ પણ સારી છે એટલે ફોનથી બધી સગવડ પતી જાય છે, એટલે માણસોને પણ થોડીક હાલાકી ઓછી પડે છે। લોકોને શું કહેશો? આ વર્ષ તાપમાન સારું છે, વરસાદ પાણી પણ સારા થશે ને ખૂબ આવકો પણ થશે, એટલે બજારોમાં બધી થોડોક ઘટાડો પણ આવશે એવી આશા છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।